હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક મીઠાઈ બનાવશું બહુ મસ્ત એવી। એ મીઠાઈ આપણે બ્રેડમાંથી બનાવશું। એના માટે આપણે પહેલા દૂધ લેશું। 1 લિટર દૂધ લેવાનું છે। આપણે પેનમાં નાખી દેશું। આપણે દૂધને એકવાર હલાવી લેશું જેથી કરીને નીચે બેસે નહીં। આ મીઠાઈ એકદમ શાહી મીઠાઈ બનશે। આપણું દૂધ ગરમ થાય છે ત્યાં આપણે એક વાટકામાં થોડું દૂધ લેવાનું છે અને આ દૂધને પણ આપણે ગરમ મૂકી અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું। વાટકામાં દૂધ લીધેલું છે એમાં 2 ચમચી આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરીશું અને આને સરસ રીતે મિક્સ કરી લેશું। એકદમ ઓગાળી લેવાનું છે દૂધમાં। ને આ દૂધ મેં એકદમ ઠંડુ નહીં ને ગરમ નહીં, રૂમ ટેમ્પરેચર ઉપર જ આપણે દૂધ લીધેલું છે। તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ હલાવીને મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણું પાવડર આમાં ઓગળી ગયો છે। હવે આપણે દૂધને એક ઉફાણો આવવા દેશું। તમે જોઈ શકો છો આપણું દૂધ ગરમ થઈ ગયું છે। હવે એમાં હું અડધો કપ ખાંડ ઉમેરીશ। આપણે આ જે કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ કર્યું હતું એ પણ આપણે એમાં ઉમેરવાનું છે હવે। અને આમ સરસ રીતે હલાવી લેવાનું જેથી કરીને પાવડર નીચે બેસી ગયો હોય તો સરસ મિક્સ થઈ જાય। હવે આને આમાં ઉમેરતા જશું ને હલાવતા રહેશું। ધીમે ધીમે ઉમેરવાનું, એકારે બધું નથી ઉમેરી દેવાનું। આ રીતે આપણે આને હલાવતા રહેશું સતત। આ છે ને થોડી વાર થાય એટલે ઘટ થઈ જાય। અને આ મીઠાઈ તો તમે એકવાર બનાવશો તો તમારે ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે તમે બનાવશો ને તો એ પણ પૂછશે કે આ મીઠાઈ તમે ક્યાંથી લીધી, એટલી મસ્ત બને છે। ને આપણે કોઈ તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય ત્યારે પણ બનાવી શકીએ, બહુ મસ્ત બને। ને આપણે આ કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે એ જગ્યાએ તમે કસ્ટર્ડ પાવડર તો થોડોક ઉમેરવાનો જ, પણ કોર્નફ્લોર થોડોક ઉમેરવાનું અને કેસર પણ તમારે નાખવું હોય તો કેસરવાળું દૂધ પણ આ સ્ટેજ ઉપર અત્યારે નાખી દેવાનું। પણ આપણે અત્યારે નકરો કસ્ટર્ડ પાવડર જ ઉમેરેલો છે તો પણ સરસ ઠીક થઈ જાય। આપણે આને ઘાટું ના થાય ત્યાં સુધી સતત હલાવવાનું છે જેથી કરીને પાવડર નીચે બેસે નહીં। આપણે આને આ રીતે થોડી વાર હલાવીશું એટલે સરસ ઘાટું થઈ જશે ને નીચે ના બેસે એનું આપણે ધ્યાન રાખવાનું છે। મેં અહીંયા 8 નંગ બ્રેડ ના લીધેલા છે। ને 2 લેયર કરવી છે એટલે મારે 8 નંગ બ્રેડ લીધી છે। જો તમારે 1 લેયર કરવી હોય તો તમે વધતી ઓછી મેં અહીંયા આવી રીતની ડીશ લીધી છે, મારે આમાં સેટ કરવી છે। તમારે જેમાં સેટ કરવી હોય નાનું મોટું વાસણ લઈ શકો, એ પ્રમાણે તમારે બ્રેડ લેવાની રહેશે। નાનું વાસણ હોય તો થોડી બ્રેડ જોશે। હવે આ બ્રેડ લીધી આપણે એના સાઈડનો ભાગ ચારે બાજુથી કાપી લેવાનો છે કેમ કે એ કડક હોય તો પછી સોફ્ટ ના થાય ને આ સોફ્ટ ભાગ હોય એટલે સરસ પોચી પડી જાય। આ રીતે આપણે બધી બ્રેડ કાપી લેશું। જોઈ શકો છો આ રીતે આપણે બધીમાંથી આ સાઈડનો ભાગ કાઢી લીધેલો છે। આપણે આ સાઈડનો ભાગ ફેંકી નથી દેવાનો, આપણે આને મિક્સરમાં ક્રશ કરી એનો ભૂકો કરીને આપણે ગમે એ વાનગી બનાવીએ એમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ। તો આપણે રબડીદાર દૂધ બનાવવાનું છે, આપણે રબડી બનાવીએ ને એ રીતનું। પછી આપણે આને થોડી વાર રહેવા દેશું એટલે એકદમ સરસ ઘાટું થઈ જશે। તમે જોઈ શકો છો આપણી રબડી તૈયાર થઈ ગઈ છે। એટલે આપણે એને ઘાટી રાખશું, હજી જેમ ઠંડુ થશે એમ હજી પણ ઠીક થઈ।
અને જો આમાં હું તમને એક વાત કહી દઉં કે જો ઘડાઈને આપણે કસ્ટર્ડ પાવડર ઉમેર્યો હોય તો 2 ચમચીથી ઘણીવાર ઘાટું ના થાય, કેમ કે પાવડરની ક્વોલિટી ઉપર હોય. પાવડર સારો હોય તો પરબારું ઘટ થઈ જાય, ને ના થાય તો તમે થોડોક એકાદી ચમચી વધારે પણ પાવડર ઉમેરી શકો. તમને એવું લાગે કે હજી ઠીક નથી થયું તો પાછું દૂધમાં, ઠંડા દૂધમાં ઉમેરી હલાવીને પાછું આમાં ઉમેરી દેવાનું. ને આમાં તમે મિલ્ક પાવડર પણ નાખી શકો. હવે આપણું ઠીક થઈ ગયું છે. અડધી ચમચી જેટલો 3-4 એલચીનો પાવડર છે એ નાખીશ, જેથી કરીને એની ફ્લેવર સરસ આવી જાય. હવે આપણે ગેસ ઓફ કરી ને આને ઠંડુ થવા દેશું થોડું. હવે મેં અહીંયા અડધા કપ જેટલું દૂધ લીધેલું, 1 ચમચી ખાંડનો પાવડર ઉમેરીશું ને આને મિક્સ કરી લેશું. બહુ જાજી આપણે ખાંડનો પાવડર નથી ઉમેરવાનો, કેમ કે આપણી રબડી પણ મીઠી છે અને આ બધું પછી મીઠું મીઠું થઈ જશે. આ રીતે સરસ આને મિક્સ કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો આપણી રબડી પણ સરસ ઠીક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મેં એક આવી રીતની ડીશ લીધેલી છે. આપણે હવે એમાં જ બધું એસેમ્બલ કરવાનું છે. આપણે જે આ મીઠું દૂધ કર્યું હતું એ થોડુંક આમાં આપણે ઉમેરી દેશું, પછી બ્રેડ પાથરશું, જેથી કરીને બ્રેડ સોફ્ટ થઈ જશે અને બહુ રબડી પણ બહુ ઝાઝી નહીં લઈ શકે. હવે જે આપણે આ બ્રેડ કાપેલી હતી એને આ રીતે આપણે એમાં મૂકી દેશું. સરસ ગોઠવી દેવાની છે. જગ્યા ખાલી છે એમાં આ રીતના આપણે ટુકડા કરીને મૂકી દેશું. અને આ મીઠું દૂધ હતું એ પાછું આપણે આની ઉપર સરસ બ્રેડને સોફ્ટ થઈ જશે આ રીતે લગાવી દેવાનું. આપણે આ બધી બ્રેડ ઉપર દૂધ લગાવી દીધું. હવે આપણે આ રબડી બનાવી હતી એની ઉપર પાથરી દેશું. સરસ કવર થઈ ગઈ. હવે પાછી આપણે બ્રેડ પાછી એમાં પાથરી દેશું. હવે આપણે જે આ દૂધ હતું મીઠું એ પાછું આની ઉપર બ્રેડ ઉપર લગાવી દેશું. આ રીતે તમારે જેટલી લેયર કરવી હોય એટલી આપણે કરી શકીએ. મારી પાસે અત્યારે આટલી બ્રેડ હતી એટલે મેં 2 લેયર કરી છે, તમે વધારે પણ કરી શકો. હવે જે આપણે રબડી બનાવી હતી એ પાછી આની ઉપર પાથરી દેશું. તમે જોઈ શકો છો સરસ આપણે બધી બાજુથી એને કવર કરી લીધું. આપણે હવે ઉપરથી કાજુ બદામની કતરણ વેરીશું. તમે ગમે એ હોય તે નાખી શકો, પિસ્તા નાખી શકીએ, કાજુ બદામ નાખી શકીએ, તૂટી ફૂટી જેલી કોઈ પણ વસ્તુ આપણે આમાં ઉમેરી શકીએ. અને હું તૂટી ફૂટી પણ ઉમેરીશ. મેં થોડી જેલી પણ લીધેલી છે. તો તૈયાર છે આપણી આ મીઠાઈ. આપણે એને ફ્રીજમાં 1 કલાક માટે સેટ થવા મૂકીશું. હવે આ આપણી ઠંડી થઈ ગઈ છે. હવે મેં આને ખાલી અડધી કલાક જ રાખેલી છે, તમે જાજી ઘડી પણ રાખી શકો ટાઈમ હોય એ પ્રમાણે. હવે હું આને કાપી લઈશ આ રીતે. તમારી પાસે ટાઈમ જાજો હોય તો તમે થોડીક વાર વધારે રાખજો. તમે જોઈ શકો છો આ રીતે આપણી મીઠાઈ તૈયાર છે. બહુ મસ્ત લાગે, ખાવામાં પણ સરસ અને દેખાવમાં પણ સરસ. આજની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જોઈ શકો છો
એકદમ સ્પંચી થઈ છે.